નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભર ઉનાળે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। દાહોદ શહેર સહિત ઝાલોદ, લીંબડી, મીરાખેડી, વરોડ, ડુંગરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા। હાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અચાનક આવેલા વરસાદના કારણે લગ્નવાળા પરિવારો પર ભારે મુશ્કેલી આવી। ખુલ્લા મેદાનમાં આયોજિત પ્રસંગોમાં પાણી ફરી વળતા ભારે દોડધામ મચી ગઈ હતી। તો દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ગરમીથી રાહત મળી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્નવાળા ઘરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે દાહોદમાં, વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી।